શાકભાજી વેચી ભઈલા આપણે ક્યાં ગામમાં જાવ છો? ગમે તે ગામ લાગે આપણે નવા ભાઈલા હવે આકી લે. મોટી નીકળી ગઈ. હું રોટલી દેવી. અરે રોટલી નથી તરેલી હજમ થતી તેલ વાળી. આપણે જો તરેલી રોટલી આપણને ફાવે નહીં. આમાં તેલ કેટલું જો ઓઇલ વાળી. ભાખરી નથી કરી. હવે આજે હું આ ખાવું જોઈએ. બીજું તો હું તરેલી તેલ વાળું ખાઈ ને આ પેટમાં એને પછી હજમ નથી થતું. પાણી ગરમ કરી દઉં ઘી વાળી. ના ના ઘી વાળી સોપડી ગરમ કરી દઉં. મીઠું સોપડ એમને થોડી ભાઈ છે એ મીઠું વેર્યું તે પણ ઓછું વેર્યું છે ને. એ તમને ખાવા તેલ તો જો કઈ ઓછું ન ખાય જો તો ખરા. એટલું બધું તેલ ખાય લાવ મને બીજી તર દે કા ઓછા તેલ વાળી. આ શેકી દો તો ઘી વાળી જ ખાઈ ઘી વાળી નથી ખાવી મારે. લાવ ઘી મને ન ભાવે. એ હવે ઘી વાળી જ ખાઈ લાવ. આટલું બધું તેલ ખાઈને આપણે ક્યાં હે પછી કે જાડા થઈ જાય જાડા થઈ જાય. ચા તો લાય. આવ્યો તેલ ખાતો તેલ થી ફેટ વધે. હા રોજી આજો 200 વધારે ભણ્યા હોય ને બધી ખબર પડે કે શું થાય. મિત્રો તેલથી એને ફેટ વધે ચરબી વધે. કાર્તિકભાઈને આપણે સ્કૂલે મૂકી આવી પછી જાય વાડીએ. હાલે હાલ વિડીયો ઉતારવો પડે ને તો આપણે કાર્તિકને નિશાળે મૂકી આવી. કામ કીધું હાલો બે જા સડી જા. એટા તો આપણે કાકાનું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર વહી ગયું બરાબર. અને હવે બા નથી આવતા કે બા ક્રિશન રાખશે અહીંયા ઘરે રમાડ છે. અને જયશ્રી આવે છે. બા ને હે ને તડકો લાગે ને તો માથું બહુ દુખવા મળે એટલે પછી જયશ્રી આવે એટલે આપણે નીકળીએ ખેતરે. કારણ કે ટ્રેક્ટર આવી ગયું જાહેર ભરવાનું કાકાનું જ છે એટલે નીકળી ગયા વહેલા. એને બપોર પછી બીજી હાથી આંકવા જવાનું એટલે વહેલા આવી ગયા. અને હવે આપણે નીકળીએ બરોબર. ઓલું ઘોડિયું રહ્યું ને શીસરું એમાં ઉલારા મારે બારી નીકળી જાય છે. ધ્યાન રહી ગયો. ઓલું ખોયું ગયા. ઓલું જારી વાળું ખોયું રહી ગયું. હાલો મિત્રો આપણે વાડીએ મળીએ બરોબર. એક બધું ગાડીઓ હોય છે તેમાં બીજું વાહે નાખી દે. ગાડીઓ વાળો સડવા નહીં. હાલો હાલો સાઈડ રાખો. ભરાઈ જાવ દે પર.
હા, બસ તો કેટલા મહિના થયા? હા, તો અમારે 3 મહિનાની ક્રિશા થઈ. હવે 3 મહિનાથી આવી જ નથી. આજ આવી છે ચક્કર મારવા વાળીએ. તે ચક્કર મારવા અરે અહીંયા ઉપર જાહેર તો ભરાઈ ગઈ ને, ઉપર આવ્યા આપણે ચક્કર મારવા. આ જાહેર જો આ બધી છે ને ગૌશાળામાં દીધેલી હતી, બરોબર. ગૌશાળા વાળા વાટી અને ભરી ગયા, અને પછી અને આપણે પાઇપ પાઈને ફૂટ કરેલી છે. અને આપણી ધાર છે, અમારે રોજડાનું ઘર છે અમારે, એટલે ઝટકા શોટ મારવું પડે. કીડિયું તો છે જ ને, ઉનાળામાં કીડિયું જ ન હોય ને. કંઈક આવું આપણું ખેતર છે, બરોબર. અને ખેતી કરવી અટાણે તો બહુ અઘરી છે. ઓમ હેલી છે, મહેનત ઘટી ગઈ. મોલનો ભાવ અટાણે કાંઈ આવતો નથી, એટલે ખેતીમાં કંઈ વધે નહીં આપણે. એટલે એને ઓણ તો પાણીની કીધું ઘટશે, એટલે આપણે જાહેર વાવી દીધી બધી. અને 3 વીઘાનો રાયડો હતો, અને રાયડામાં કાંઈ એટલું બધું 30,000નો થયો 3 વીઘાનો. અને આ છે ને મગ જો વાવેલા, હાઈથે વાવેલા હે, સિંગલ વોયણી જે હાઈથે આંકવાની આવે એને હું વાવેલા. થઈ ગયા ને એકલા તે વિજયભાઈ ને હાહુ અમે આવ્યા હતા ને બાન નીંદી નાખ્યું. ટાઈમ વધ્યો તો નીંદાઈ ગયા, એટલે એકલા થઈ ગયા. એક પપ દવા છાંટી દીધી. હા, માંડવી હવે કોણ ખાય છે? આપણે ખાય છે કોઈ? કોણ હતું કે પાણી ઘેટશે, પણ પાણી ઘેટ્યું નહીં. આમ જો હજી આ વાડી ભરી છે, બરોબર. અને ઝાડવાની ડાયર વાડીમાં પડી ગઈ હતી, અને માંડ કાઢી હતી. તે ડાયર લીલી, એક તો લીલી હતી, ત્યાં તો સુકાઈ ગઈ. ને કા લીલી હતી ને માંડ કાઢી. ત્યાં 4 જણા થઈ. હાલો હવે, હાલો બાપુ, હવે હમણાં ઓલા પોગવાઈ ભાઈ પર. તો હવે આપણે ચક્કર લાગી ગઈ, જયશ્રી દેખાડી દીધું બધું. 3 મહિના પછી આવી એટલે અને હવે નીકળી જાય આપણે ઘર બાજુ, બરોબર. ઘરે ભર ઠાલવાઈ જાય, પછી આ પાણી પીને એ ક્રિશ્ચને રમશવા આજ રજા હે, એટલે તો કઈ ઉપાધિ છે નહીં. કીડીયું દાળ જો આજે પગમાં સોટી જાય ને ઉભા કરાવી દે. હા, અમારે 2 ભાઈને પાછું આવવું જોઈએ. ઉપરથી આપણે જાહેર હારી લીધી, એટલે ખેતર ખાલી થઈ ગયું. એટલે જે આ દોરી રહી ઝટકા છોડની, અને રાવણો છે જો, રાવણો એવો થઈ ગયો સાંયવાનો. હું વેચો? શાકભાજી વેચી ભઈલા આપણે. ક્યાં ક્યાં ગામમાં જાવ છો? ગમે તે ગામ લાગે આપણે, નવા ગામ લાગે, લીલાખા લાગે, મચીતાળા લાગે, ભંડારિયા લાગે, ગોમટા લાગે, સરખડી લાગે. શાકભાજીમાં ટમેટા હે, ખીચોડા હે, કાકડી હે, દૂધી વેચી. અમારા ભાઈ છે, અમારા કાકા બકાલું વેચે જો. અને હવે ટ્રેક્ટરનો ફેરો થઈ ગયો, હવે જાય ઘરે. હમણાં દાંતી જોડી નાખી, અમે દાંતી જોડો હાંકવા જવાનું. હા, અરે રે જોડવાનું હોય બધું આપણે. શું છે? મરચા છે? હા, મરચાઈ આપણે રાખી ને, દેશી. હા, દેશી છે, વિદેશી છે. વિદેશી? હા, વિદેશી કેવો હોય? આગોતે આપણે આપશું. લે, કીધું ના કરો. આપણે ત્યાં 2 વર્ષ ભાઈ આ ધંધામાં સારું એવું પ્રોફિટ મળે છે પેલા. ડોક્ટર સાહેબ આવી ગયા છે ને, ઇન્જેક્શન દેવું ગઈ ને. તો સાહેબ આપણે ડોક્ટર સાહેબ આવ્યા છે ગાયને ઇન્જેક્શન દેવા.
પાણી કાઢે છે? ના ના દિવસ નહીં ક્યાં ગઈ બોલો ગાય ક્યાં ગાય વિડીયો ઉતારે ઠીક છે, જ્યાં જાવ છો એમ. હા. હા, બેન. એ નો આવી મેં કીધું તો છે. એ બેઠી આવ કીધું કાંઈ કામ નથી આરામ એ કે હાલ તો કે નો આવી એ નો આવે, એનો- ઈ કે એનો ક્યાંય કોઈ જાય ફોન નહીં. ન કરવાનો અમારે. ગામ જ શું? મેં કીધું હું આવી જાઓ બાપા, કડક મીઠી ચા 1 નંબરની ચા બની છે. બરોબર છે, તમારે પીવી હોય તો આવતા રહેજો અમારે ડેલે. હા હા મહેમાન થઈ જાઓ અમારા ઘરના મોટી બેન ને બે હે કાંઈ જાણ્યું ઘીરે હે બા હે બીજા બધા કામે ગયા હમણાં ઘઉંમાં પડ્યા નહોતા વાઢમાં નહોતા કરકરી જઈએ? 50-60 મણ વાઢ્યા કોઈ દુકાન ખુલ્લી છે? અને હાથ ગોળ ત્યાં ત્યાં ઘરના મિલે હાથ ગોળ ત્યાં ઘઉં તો કરી લીધા કેટલા બધા? 5 વીઘા નાખ્યા હતા. 2 મણ એવડો વિચાર છે? વીઘે 4 મણ લાગે. તીખા એક મોરા હે મોટા બિયારણ. ગીરા જીરા થોડા હોય મરસા હે વાવાટાણે ખાંડ વાવી હતી વાવાટાણે ખાંડ વાવી હતી ભેગી ખાતરની જગ્યાએ હવે હાકર નાખી હતી. આ નાખી તો લઈ આવે છે તારે કેરી કેટલી કૂતરે લઈને ના ના કેરી વેચવા લેતા જાવ જોતી બેસી બેસીને આપણે શું કાઢીએ આપણને ન મળે કાંઈ બેસવા થોડી કેરી આ તો વેસવી થોડી છે. ઓર તો એક કોકું થઈ ગયું હતું ઓણ તો ખરી ગઈ બહુ જાય તો થઈ જાય કોકા ઉપર થઈ જાય હું પોર કરતા જાજી છે 500 કરો હાલો નાખો તો કાંટો હાસો હે ખોટો હે કાઢ લીજે. કોણ કોટની પૂરો આમાં કાઢ લીજે. ક્યાં હે કોટમાં આમાં આમાં જોઈએ આ રીતના કોની કી રાત નહીં કોની કી ટમેટા છે જયશ્રી ઈ લઈ જાય અહીંયા. કોથમીનું શું છે મફત જા ભાઈ કોથમીનો પૂરો ફ્રી આપે કા ફ્રી આપો ને ઘરના માટે ફ્રી છે. ફ્રી સેવા માટે. હવે કરો હવે થઈ જાય આલા કોથમી દીધી શું છે બકાલું? ને બા ટમેટા ટમેટા હા એ રહ્યા દેવાઈ ગયું હા તો મોડા પડ્યા ભાઈ હે હા ના ઈ તો લઈ લીધું મેં મિત્રો આ ઝટકા શોટની દોરી આપણે ફરતી ફરતી કાઢી લીધી અને ટ્રેક્ટર પણ આવી ગયું બરોબર અને હવે એ દાંતી હાકે છે હમણાં થોડીક વારમાં દાંતી હાલી જાય એટલે હું જમીન તપતી થાય હમણાં સોમાવામાં કંઈ વાર નહીં લાગે અને આ છે આપણી ઝૂંપડી છાયાની અને આ હોટી હતી ઝટકા શોટી એ પણ કાઢી લીધી અને મોટભાઈની જો ઉપર રહ્યા છે આપણા હાટુભાઈ છે એ મોટા ચક્કર મારવા હમણાં દાંતી હાલી જાય અહીંયા થોડીક વારમાં પછી આપણે જમવા જાવ હજી તો કેટલા 11 વાગી ગયા આપણે જાહેરનો ઘર ભર્યો હવે ઠંડે સાંજે આપણે બેસી બરાબર તમારે કહેવાનું આપણે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણો વ્લોગ આવશે એટલે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરીને રાખજો બરાબર અત્યારે ખેતીમાં તો ખેડૂતને કાંઈ વધે એમ તો છે નહીં બરાબર મહેનત તો કરવી જ પડે આપણે ગોંડલ જઈએ હીરા ગઈ બરાબર જ્યારે ખેતીનું કામ હોય ત્યારે આપણે રજા રાખી દઈએ અને ખેતીનું કામ થતું જાય અને હીરાનું કામ થતું જાય
મિત્રો આપણે વાડીએથી આવી ગયા બરોબર અને હવે હે હું ગયો ક્યાં હતા બા રોટલા ઘરે દેશી રોટલા ચૂલાના હો બરોબર ગેસ ઉપર નહીં ચૂલાના મીઠાઈ એમાં જ હોય અને આપણે કિસાબેન રમે અને હવે આપણે નાહી લઈ અને નાહીને પછી જમવા બેસી જઈએ અને હવે આ એકનો વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે બાકી બધું જે આપણો ઘરનો બ્લોગ છે આપણા ફેમિલીના સભ્યોનું ઇન્ટ્રોડક્શન બધું આપણા પછીના વિડીયોમાં આવી છે કારણ કે અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જાય તો આ વિડીયો અહીંયા એન્ડ કરું અને વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ જરૂર કરજો તમારા ભાઈને અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર તો આપણે મળીએ નેક્સ્ટ